गुजरात की प्रसिद्ध तीर्थधाम अंबाजी से पालनपुर जाने वाली सरकारी बस पर पथराव की घटना सामने आई, जिसमें धाबावाड़ी वाव और पानसा गांव के बीच पथराव हुआ है। कुछ असामाजिक लोगों ने अचानक बस पर पथराव कर दिया। इस बस में 40 से ज्यादा यात्री सवार थे। अच्छी बात यह रही कि हादसे में कोई हताहत नहीं हुआ है। दिन दहाड़े बस पर हुए पथराव से लोगों में डर का माहौल देखा गया। फौरन घटना की जानकारी अंबाजी पुलिस को दी गई। अंबाजी पुलिस ने कुछ ही मिनटों में आरोपियों के बाइक कब्जे कर लिए हैं और आरोपियों को ढूंढने की कवायद शुरू कर दी है। अंबाजी बस स्टेન્ડમાંથી મારા રૂટના ટાઈમ પ્રમાણે હું રિટર્ન પાલનપુરમાં જતો હતો તો પાંચસા અને ધાબાવાળી ભાવ વચ્ચે ત્યાં બાઇકવાળા બે બાઇક પડ્યા તેમાં 100 જણા હતા તેઓને ચાલુ મારી ગાડી રનિંગમાં ઢાળમાં પથ્થર માર્યો તે મેન કાચ મારો ફૂટી ગયો તો મેં પેસેન્જર ઉહાપો કરવા મળ્યો તો મેં થોડી નીચે કે વચ્ચે મત ઊભી રાખ્યો તો મારી નાખી ગરાસિયાને એમ કરતા હતા કે મેં થોડી ગાડી સાઈડમાં પાર્કિંગ કરી મેં મારા ડેપો અંબાજીમાં જાણ કરી અંબાજીમાં કંઈ ભાઈ તમે ત્યાં ઉભા રહો અમારો માણસ આવે છે ત્યાં એમ કહી એને પોલીસ ફરિયાદ કરવાનું અમારા એસટીના કર્મચારીએ કીધું અંબાજી ડેપોમાંથી કે અમે ત્યાં ઊભા રહ્યા એ ઊભા રહ્યા પછી અમે ત્યાં ડાયરેક્ટ અંબાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવી અને ત્યાંથી અમે રિટર્ન ત્યાંથી વળી ત્યાં બાઇક લઈને આવ્યા ત્યાં મને વેમ લાગી અમે તાત્કાલિક વળી પોલીસ સ્ટેશને ફોન કર્યો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને એક બાઇક જપ્ત કરી। હવે અંદરના જે મુસાફરો હતા એમને કોઈને વાગી છે? ના, કોઈને વાગ્યું નથી। અને એવું બી જાણવા મળ્યું છે કે પથ્થર પોલીસ ઉપર બી પથ્થર મારો? હા, એ પોલીસ ત્યાં છે ને પોલીસે મને કીધું કે તમે ગાડી ડ્રાઈવર પોલીસ સ્ટેશને જાઓ છો પોલીસ ઉપર પથ્થર મારો બાઇક લેતા હતા તે વખતે એવું શું થયું પાછળથી મને ખબર નથી।